મિત્રો જય શ્રી કૃષ્ણ. આપણે આવી ગયા છે પ્રશાસન આપકે દ્વાર 2024. મિત્રો આમાં તમને અનેક પ્રકારનો લાભ મળે. ડોમેશિયલ છે, ઓબીસી છે અને બ્લડ ટેસ્ટ છે, બીપી માપવાનું હોય, સિટી સર્વે હોય, સિવિલ રજિસ્ટરના જે કામ હોય, આમાં બધું થાય છે. આ વર્ષમાં 1 થી 2 વાર આવે છે. પ્રશાસક દ્વારા એક સારું કદમ છે, કારણ કે અહીંયા તમને એટલી બધી પેલું જે ઓફિસમાં એટલી ટાઈમ લાગે એટલે આમાં એટલું ન ટાઈમ લાગે. એના કારણે પ્રશાસક સાહેબે આ એક પ્રશાસન આપકે દ્વારા એક મેળો કાઢેલો છે, જેમાં આધાર કાર્ડ લઈને 100 નકલ, આ તે પ્રોપર્ટી કાર્ડ, આ બધી જે તે વસ્તુ હોય, પીટીએસ વાળી ફાઇલો, આ તે બધી જેના કામ બાકી હોય એ આમાં એ લોકો તમને કહે કે આ રીતના તમારું કામ થશે અને આ રીતના આમાં રિપ્લાય વિલો મળે છે. કાલે વનંગબારા હતો ને આજે આપણે દીવચા પર બાજુ છે ત્યાં છે. તો જે પણ આપણા દીવના નાગરિકો છે, જે પણ આપણા વરંગબારા હશે તે પણ ખબર ન હોય તો આજે આઈ થિંક 5 વાગ્યા સુધી કેમ્પ છે, તો એનો લાભ લેવા જય માતાજી. પ્રશાસનના વિભિન્ન વિભાગો દ્વારા આમ જનતાને જે કંઈ પણ સમસ્યાઓ હતી, આમ જનતાના જે કંઈ પણ પ્રશ્નો હતા, આમ જનતાના જે કંઈ પણ કાર્ય હતા એ ખૂબ જ ઝડપથી અને તે જ દિવસે પૂર્ણ કરવામાં આવ્યા. અને સૌથી વિશેષ આનંદની વાત એ છે, જે આપ તમને જણાવતા મને આનંદ થાય છે કે આ પ્રશાસન આપકે દ્વારમાં વિશેષ કરીને રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. અને આ રોજગાર મેળાની અંદર આપણા જિલ્લાના જે યોગ્ય ઉર્જાવાન જે નવયુવકો છે, યુવતીઓ છે કે જેમને રોજગારની જરૂરિયાત છે, આવા રોજગાર વાંછુક યુવા અને યુવતીઓ માટે પણ રોજગાર મેળાનું આયોજન સવિશેષ કરવામાં આવ્યું છે. ગઈકાલે વણાકબરામાં 19 જેટલા યુવક યુવતીઓને સ્થાનીય આપણે જે કંઈ પણ વ્યવસાયિક સંસ્થાઓ છે એની અંદર એમને રોજગાર પ્રાપ્ત થયો છે. એમને જ આજે આપણે જાળવી રાખ્યું છે. અને આજે અહીંયા દીવમાં પણ રોજગાર મેળાનો એક આયોજન છે, એક સ્ટોલ રાખેલો છે. લેબર ડિપાર્ટમેન્ટમાં આ પોતાના જે કંઈ પણ ડોક્યુમેન્ટ વગેરે કંઈ પણ નોંધણી છે એ દરેક યુવક યુવતીએ કરવાની છે. અને એમને આપણે શુભકામના આપીએ કે તમને પણ તમારી યોગ્યતા અનુસાર અને તમને પણ તમારા જીવનના જે સપનાઓ છે એને એક નવી ઉડાન આજથી શરૂ કરો, એવી શુભકામના સાથે હું અહીંયા આગળ ઉપસ્થિત આપણા દીવ નગરપાલિકાના પ્રમુખ શ્રી હરેશભાઈ વિનંતી કરું છું કે આપણા અહીંયા વિવિધ ડિપાર્ટમેન્ટ દ્વારા જે કંઈ પણ પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા છે, જે કંઈ પણ અહીંયા સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે, એમનું અહીંયા આગળ વિતરણ કરે. એમના જે લાભાર્થીઓ છે એમને તેમના જે કંઈ પણ પ્રમાણપત્રો અને જે કંઈ પણ લાયસન્સ વગેરે છે એમનું અહીંયા વિતરણ કરે. સૌથી પહેલાં આપણે ડોમિસાઇલ સર્ટિફિકેટ અહીંયા આગળ કાઢવામાં આવેલું છે, જેના લાભાર્થીને હું વિનંતી કરું છું કે તેઓ મંચ ઉપર પધારે અને હરેશ કાપડે સાથે વિનંતી કે તેઓ પોતાના વરદ હસ્તે ડોમિસાઇલ સર્ટિફિકેટ કાનજી હરજી બામણિયાને એનાયત કરે. શ્રી કાનજી હરજી બામણિયા, કાનજીભાઈ હરજી બામણિયા ઉપસ્થિત છે. હા, આવો. આજના દીવ પ્રશાસન આપકે દ્વારમાં ડોમિસાઇલ સર્ટિફિકેટ ખૂબ જ ઝડપથી ઇસ્યુ કરવામાં આવ્યું છે. ત્યાર પછી ઇન્કમ સર્ટિફિકેટ પણ અહીંયા ખૂબ જ ઝડપથી ઇસ્યુ કરવામાં આવ્યું છે. એમના લાભાર્થી છે કાનજી હરજી બામણિયા. ઇન્કમ સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં આવ્યું છે. અન્ય પરિમલ બામણિયા, જેમને ડોમિસાઇલ સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં આવ્યું છે, પરિમલભાઈ બામણિયા ડોમિસાઇલ. સૌપ્રથમ આમંત્રિત કરું છું વૃત્તિકા જીતેન્દ્ર બામણિયાને કે તેઓ આવે અને પોતાનું 2 વ્હીલરનું લાયસન્સ સાથે હેલ્મેટ
અહીંયાથી લઈ જશે. કીર્તનના કાંજી બામણિયા, હું વિનંતી કરું છું નીતાબેનને કે તેઓ કીર્તનના કાંજી બામણિયાને લાયસન્સ અને હેલ્મેટ અહીં આગળ વિતરિત કરે. હું નગર સેવક શ્રી ચિંતક સોલંકીને વિનંતી કરીશ કે તેઓ ઉદય જયેન્દ્ર સોલંકી એમને લાયસન્સ અને હેલ્મેટ વિતરિત કરે. હું નગર સેવક શ્રી કિરીટભાઈ શાહને વિનંતી કરું છું કે તેઓ રુદ્ર રાજેશને લાયસન્સ અને હેલ્મેટ વિતરિત કરે. ધન્યવાદ કિરીટભાઈ. વિપુલભાઈને વિનંતી કે તેઓ મનકુમાર એમ સોલંકીને આજના પ્રશાસન આપકે દ્વારમાં એમને ખૂબ જ ઝડપથી જે લાયસન્સ ઇસ્યુ કરવામાં આવ્યું છે એમને એ લાયસન્સ અર્પણ કરે. ધન્યવાદ વિપુલભાઈ. હું વિનંતી કરું છું સુનિત સોલંકીને કે તેઓ અલકા સાકરને લાયસન્સ અને હેલ્મેટનું વિતરણ કરે. ધન્યવાદ સુનિતભાઈ. હું અક્ષદાબેનને વિનંતી કરું છું કે ફિશરીઝ તરફથી બોટનું લાયસન્સ પણ અહીંયા આગળ ઇસ્યુ કરવામાં આવ્યું છે. તો અક્ષદાબેનને વિનંતી કે તેઓ મારુતિ પ્રવીણભાઈને બોટનું લાયસન્સ અહીંયા આગળ પોતાના હસ્તે વિતરિત કરે. અહીંયા આગળ આપણા વચ્ચે આપણા ચીફ ઓફિસર સાહેબ પણ ઉપસ્થિત છે. તેમને વિનંતી કરીશ કે તેઓ બોટનું લાયસન્સ જે અહીંયા ઇસ્યુ કરવામાં આવ્યું છે એવા દીપેન શિવજી બામણિયાને બોટનું લાયસન્સ પોતાના વરદ હસ્તે એનાયત કરે. ધન્યવાદ સર. હું વિનંતી કરું છું દીવ નગરપાલિકા પરિષદના પ્રમુખ શ્રી હરેશભાઈને કે તેઓ બાયોમેટ્રિક અપડેટ આધારનું વિતરણ પાટીલ અનિલ મગનને કરે. પાટીલ અનિલ મગન. ખૂબ ખૂબ ધન્યવાદ અધ્યક્ષજી. અહીં આગળ છેલ્લા 10 વર્ષમાં જે આપણે વાત કરી કે આપણો દેશ જે રીતે વિકસિત ભારતનું સપનું સાકાર કરવા માટે આગળ વધી રહ્યો છે એના કદમ સાથે કદમ મિલાવીને આપણો પ્રદેશ પણ વિકાસ અને પ્રગતિની હરણફાળ ભરી રહ્યો છે. ત્યારે આ વિકાસની ગાથાને દર્શાવતું જે વિકાસ જેમની સાથે ચીફ ઓફિસર આદરણીય શ્રી ધર્મેશ દમણિયા સાહેબ તેમજ માનનીય સભી બધા જ નગર સેવકોને વિનંતી કે તેઓ આપણા વિકાસના રથને હરીઝંડી આપી અને એમને પ્રસ્થાન કરાવે. આ સાથે આપણો ઔપચારિકતા જે રોજગાર મેળાનું ઉદ્ઘાટન છે એની પણ અહીં આપણે ઔપચારિકતા પૂર્ણ કરીએ છીએ. તમામ નોકરી વાંચુક યુવા યુવકોને વિનંતી કે તેઓ રોજગાર મેળાનો અવશ્ય લાભ લે અને એમને પોતાના સપનાને સાકાર થાય એવા એમનો રોજગાર મળે એના માટે